2015 આપણી ધોરણ 10ની સ્વામી વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસની પહેલી બેચ છે 2015 અને આજે 2025. વી હોપ કે આ લાસ્ટ હોય સાહેબ હશે 15માં શરૂ કર્યું ને 25માં પૂર્ણ કર્યું એવું થાય એવું ખરેખર દિલથી માંગીએ છીએ. એટલે તમે એક અમારા વતી આજે ઘરે જઈને એવી પ્રે કરજો કે જે અમારું અટક્યું છે આ વર્ષે, તમે જાણો જ છો બધા, એ પૂરેપૂરું પાર પડે. ભલે બ્રેકિંગ ન્યૂઝ બને પણ આપણે નેક્સ્ટ યર આઈ હોપ કે બંધ કરી દેવાનું થાય અને તમારી એક સારી યાદો સાથે અમે બંધ જ કરીએ. આ અમારી લાસ્ટ પેલે કેમ કે પહેલી યાદ હોય અને છેલ્લી યાદ વચ્ચેવાળી આવે જાય તો સૌથી વધારે કઈ યાદ રહે? પહેલી યાદ રહે અને છેલ્લી યાદ રહે. હા, વચમાં જે બેચો હોય એમાંય અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી બેચો હોય તો આ વર્ષે કેવું થયું બધા જાણો છો, એટલે બહુ એમાં લાંબી ડિટેલમાં ચર્ચા નથી કરતા. પણ અમુક વસ્તુ છેલ્લા થોડાક સમયમાં અહીંયાથી કદાચ તમને થોડીક ઉણપ લાગી હોય, મારા પક્ષે તો લાગી જશે છે જ. કારણ કે કહેવાય કે જેને ઝાડ ઉછેર્યું હોય અને એકદમ કપાઈ જાય ને બીજા લોકોને ઓછી અસર થાય, જેને રોપ્યું હોય વાવ્યું હોય એને વધારે અસર. એટલે મને આ વર્ષે બહુ દુઃખ થયું છે. દુઃખ થવાના કારણો ઘણા છે, પણ તમે આટલા જે હાજર છો એના માટે તમારો આભાર. તમે આટલા આવ્યા છો, જે લાગણી છે જેની સાથે એટેચમેન્ટ છે તો આવ્યા છે, બરાબર? તો તમારા માટે છે. અને નથી આવ્યા એના માટે પણ કંઈ દુઃખ છે, એવું કંઈ ગુસ્સો નથી કે નથી આવ્યા. એક દુઃખ છે કે આવું જોઈએ તો છેલ્લો દિવસ છે આવું જોઈએ. એમાં કંઈ એવું આમંત્રણ ના હોય કે ફોન કરીને ના કહેવાનું હોય કે તું આવી ભાઈ વિદાય છે, એવું ના હોય. આવવાનું કંઈ કોઈ લગ્ન પ્રસંગમાં ના બોલાવે ને એ સુખનો પ્રસંગ તો ના જઈએ. કોઈ મરી ગયું હોય તો આમંત્રણની રાહ ના જોવાય. દુઃખનો પ્રસંગ હોય તો શું હોય? જવાનું છે. આપણી સંવેદના હોય, આપણી લાગણી હોય તો જવાય. પણ આ શું છે કે એટલું 15 થી 25 આવતા સોશિયલ મીડિયાનો જમાનો વધી ગયો, હાઇબ્રિડ બિયારણ વધી ગયું, બધું ખાધા ખોરાકની બદલાઈ ગઈ, કેમિકલવાળા ખોરાક થઈ ગયા, એટલે પેલી લાગણી પૂરી ધીરે ઓછી થઈ ગઈ. એટલે બેચોમાં પરિવર્તન પણ મેં ના કીધું દરેક બેચમાં જળવાઈ રહે છે. તમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ કે જે છેલ્લે સુધી એટેચ રહે છે હોય છે, અને એના લીધે જ કદાચ અમે થોડુંક જે સાહસ કરીએ છીએ એ કરી શકીએ. આ જ આવું મોટું સાહસ 1,50,000નું કાલોલ જેવા નાના ટાઉનમાં કરવું ને તે દિવસ મનીષા મેડમ આવ્યા, તમે સાંભળ્યું કે એમની હાઈફાઈ સ્કૂલમાં આ બોર્ડ નથી. ઇવન ગોધરામાં કે હાલોલમાં કોઈ ટ્યુશન ક્લાસમાં બોર્ડ નથી. ને આપણે લાયા શેના માટે લાયા? અમારા ઘર માટે નહીં. સાહેબને અમે લાયા ત્યારે મજાકમાં મેં કીધું કે સાહેબ આવે તમારે ઘેર મૂક્યું છે, આ પાછળ દિવાલ કરાવી સાહેબે 20,000-25,000 રૂપિયા ખર્ચીને. બોર્ડના તો અલગ છે 1.5 લાખ, પણ બોર્ડ મૂકશું વ્યવસ્થિત, પાછળ દિવાલ કરવી પડશે, એના માટે બીજા 20,000 સાહેબે ખર્ચ્યા. બરાબર. મેં એમને મજાકમાં કહેલું કે સાહેબ હવે તો મોટું ટીવી છે, તમારે કોઈ ક્યારેક મેચ જોવી હોય કે કોઈ વાર ફિલ્મ જોવું હોય તો રાત્રે ફેમિલીવાળા ઉપર આવી જવાનું. બરાબર તું સાહેબ? પણ આનો તમારા વિદ્યાર્થીઓ માટે લાયા છીએ, એનો કોઈ દિવસ મને નથી લાગતું સાહેબે કોઈ ફિલ્મ જોયું હોય કે મેચ જોયું હોય. તમારા માટે જ હતું, તમારા માટે જ છે. પણ એની કેટલી કદર થઈ એ તમે બધા જાણો છો. એટલે ફરી રિપીટ કરું છું, 2015 સ્ટાર્ટ હતું. આવતી સાલ કોઈ બીજી બેચને વિદાય આલી એના વિડીયો બનાવવો પડે એવું હું તો નથી ઈચ્છતો. પછી નસીબ કે ક્યાંય ના લાગીએ અને અહીંયા જ રહેવાનું થાય તો પછી કરશું. કારણ કે પાપી પેટનો સવાલ, વાત તો પાછું થોડું મોટું છે. બરાબર. તો ઘર ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે આ વ્યવસાય તો ખરો જ. સાહેબે કીધું એમ કે આને વ્યવસાયની રીતે અમે લીધો, તમે બધા જાણો છો. પૈસા સામે અમે એવું નથી જોયું. હા, એ આવે એની વાત અલગ છે, પણ ક્યારેક કોઈ ખર્ચો કરવાનો થયો હશે તો અમે એવું નથી જોયું કે અમે ખર્ચો કરીએ કે ના કરીએ. તમને ગરમી લાગતી વચમાં 2 એક્સ્ટ્રા પંખા મૂકવાનું એ ડિસિઝન લઈ લઈએ એડવાન્સ કે છોકરાને તકલીફ પડે છે તો ચાલો મૂકી દો સાહેબ 2 એક્સ્ટ્રા, વાંધો નહીં, બિલ વધારે આવે કે જે થાય. પણ એની સામે સમજનારા કેટલા છે તમે બધાએ જુઓ. 65માંથી આપણે અત્યારે હાલ છેલ્લે 20 પર, અત્યારે વિષય કદાચ છે નહીં, ગણી નથી, પણ જે બી હોય પરીક્ષા આવે છે, ઉત્સાહથી પરીક્ષા આપજો, વાંચજો. 15 દિવસ છે, આજે ભલે વિદાય આપીએ છીએ, પણ
ગમે ત્યારે ફોન કરવાનો, સાહેબ આ દાખલાની તકલીફ છે, અંગ્રેજીમાં આ ફંક્શનમાં પ્રોબ્લેમ છે, આ ઈમેલ સમજાવો કે આ શોર્ટ નોટમાં આવી જવાનું. તમારું જ ઘર છે, આ પણ મારા ઘરે પણ આવું હોય, એકવાર ફોન કરી દેવાનું, સાહેબ ઘેર છો, ટાઈમ છે, આવું તો અમે બોલાવીશું. વિદાય તો શું છે, ઓફિશિયલ છે, એક ઔપચારિકતા છે, વિદાય ઔપચારિકતા છે, આપવી પડે. પણ એમાંથી તો વિદાય એ તો રહેશો, પહેલે બેચના છે, તમે છો રહેશો તો ફિઝિકલી વિદાય છે, બરાબર. દિલથી જે સંબંધ છે આપણો એ તો રહેશે હંમેશા રહેશે. સોરી વધારે નહીં બોલું, તમને સાંભળ્યું.